હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુટ્યુબ માય ચેનલ. કેમ છો? આજે હું તમારી માટે આખા રીંગણાનું શાક, એ પણ સૂર્ય કુકરમાં તમે જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે. ચડીને મસ્ત થઈ ગયું છે. બિના મહેનત વગર તમારે ગેસ ચાલુ કર્યા વગર આ શાક બની જાય છે. તો તેમનો મસાલો કઈ રીતે કરવાનો છે તો જોઈએ. પૌવા અને આલુ સેવ મેં લીધેલી છે, કેમ કે મારી ઘરે આલુ સેવ અને પૌવાનો મસાલાવાળું શાક વધારે પસંદ છે. તમે સિંગ કે કોઈ પણ મસાલો નાખી શકો છો, એવું નથી. તો પૌવા અને આલુ સેવને હું થોડા હાથ કચરા કરી લેવાની છું. તમે કયો મસાલો નાખો છો તે કમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો, જેનાથી મને ખ્યાલ આવે. તો બંને મિક્સ કરી અને હું થોડું હાથ કચરું કરી અને મેં તૈયાર કર્યો છે આ મસાલો. જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયા મળતા રહે. 1 ચમચી હળદર ઉમેરવાની છે, પછી 1 ચમચી ગરમ મસાલો, પછી 2 ચમચી જેવા મરચાં ઉમેરું છું, જે મરચાં પાવડર આવે છે તે. પછી 1 ચમચી મીઠું ઉમેરી અને ધાણા જીરું પાવડર મેં બંને મિક્સ કરેલો છે. ધાણા અને જીરું પાવડર તે 2 ચમચી જેવું ઉમેરવાનો છે. પછી ગોળ 2 ચમચી જેવો ગોળ ઉમેરવાનો છે. તમે ખાંડ ઉમેરતા હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો. પછી 2 મોટી ચમચી જેવું તેલ ઉમેરવાનું છે. જે બધો મસાલો મિક્સ થાય એટલું તેલ ઉમેરવાનું છે. પછી થોડા ટામેટાના ટુકડા અંદર જ નાખું છું, જેનાથી મસાલો ભીનો થઈ જાય છે. કેમ કે પૌવા છે એટલા માટે થોડો મસાલો ભીનો થઈ જાય છે, એટલા માટે થોડીવાર ઉમેરી અને રેવા દઉં છું આ મસાલો. પછી હું રીંગણા સાફ કરી અને 4 ચીરિયા કરું છું, ત્યાં સુધી મસાલો બંને ભીનો થઈ જાય છે. પછી તેની અંદર ઉમેરી લેવાનો છે આ રીતે. પછી બધા રીંગણાની અંદર આ રીતે મસાલો ભરી લેવો. તમે અંદર બટેકા ઉમેરતા હો તો બટેકા પણ નાખી શકો છો, પણ મારા બાળકોને બટેકા અલગથી શાક રીંગણાનું નથી ખાતા, એટલે હું અલગથી મૂકું છું બટેકા. પછી ગેસ ચાલુ કરીને એક કડાઈ મૂકવી, તેમાં શાક વઘારી શકો તેટલું તેલ મૂકવું. આ પ્રમાણે તમારું જેટલું માપ હોય એટલું તેલનું માપ મૂકવાનું છે. પછી તેલ આવી જાય પછી તેની અંદર આપણે રાઈ અને જીરાનો વઘાર કરવાનો છે. આ રીતે રાઈ અને જીરાનો તડતડ થઈ જાય પછી તેમાં આપણે હિંગ ઉમેરવાની છે. આ રીતે રાઈ તડતડ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેવી હિંગ ઉમેરી આ રીતે હિંગ ઉમેરવાની છે. પછી હિંગ ઉમેરીને 1 ટામેટાના મેં ટુકડા ઉમેર્યા છે, જેનાથી ગ્રેવી સરસ થઈ જાય છે શાકની. અને જેટલો વધેલો મસાલો છે તે પણ એમાં ઉમેરીને 2 મિનિટ જે હું ચડવા દઉં છું. આ રીતે હલાવતા જવાનું, એટલે 2 મિનિટ માટે. અને પછી તેની અંદર રીંગણા ઉમેરી દેવાના છે. આ રીતે બધા એક એક કરીને બધા રીંગણા મૂકવાના છે. આ રીતે બધા રીંગણા ઉમેરી લેવા. તમે સૂર્ય કુકરમાં બધા શાક બનાવી શકો છો, એવું નથી. આ રીતે બધા શાક બનાવી શકો છો, તમને ભાવતા હોય તે બધા શાક તેમાં બને છે. રીંગણા ઉમેરી અને થોડા આ રીતે હલાવી લેવાના છે, જે મસાલો તેની અંદર મિક્સ થઈ જાય એટલા માટે. પછી મિક્સ થઈ જાય પછી તેની અંદર 1 વાટકી જેવું પાણી ઉમેરવાનું છે. વધારે પાણી નથી ઉમેરવાનું હોતું આની અંદર. 1 વાટકી જેવું, તમારે વધારે રસો કરવો હોય તો વધારે ઉમેરી શકો છો, એવું નથી. પણ પછી ઉમેરી અને ગેસ બંધ કરી લેવાનો છે, ચડવા નથી દેવાનું શાકને. પછી સૂર્ય કુકરના ડબ્બામાં ઉમેરી લેવું શાક. આ સૂર્ય કુકરના ડબ્બાની અંદર બધું શાક મૂકી અને એકદમ વ્યવસ્થિત બધા રીંગણને એકસરખા આ રીતે કરી લેવા. અને પછી ડબ્બાને બંધ કરી અને તેને સૂર્ય કુકરના ડબ્બામાં મૂકવાનું છે. આ રીતે બપોરે 12 વાગે ડબ્બામાં મૂક્યા છે. જો તમારે બપોરે ખાવું હોય તો સવારે તમે 7 વાગે મૂકી શકો છો, તો 12 વાગે સરસ
સબ્જી થઈ જાય છે તમારી, અને 12 વાગે મૂકો છો તો 4 વાગે ત્યાં થઈ જાય છે. હવે હું સાંજે લેવા જાઉં છું, કેમ કે તેની અંદર ડબ્બા ગરમ રહે છે, એટલા માટે. જે મારા બાળકોને રીંગણાનું શાક નથી ભાવતું, એટલા માટે મેં બટેકા સાઈડમાં મૂકેલા છે. તમે જોઈ શકો છો મસ્ત ચડી ગયા છે રીંગણા. તો હું તમને હલાવીને બતાવું છું. જો રીંગણા ઉપર છે તે થોડા કાળા છે, પણ અંદર મસ્ત થઈ ગયું છે શાક, ગ્રેવીવાળું પણ. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.